નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ સ્થિત લક્ષ્મી સનેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની પર ફૂડ વિભાગ કાર્યવાહી। સિંગલ કંપની પ્રોડક્ટનો નમૂનો મિસ બ્રાન્ડ આવતા કાર્યવાહી। આણંદ ફૂડ વિભાગે ફટકાર્યો 1,10,000નો દંડ। ફૂડ વિભાગ દ્વારા બજારમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લઈ ચેક કરતા મિસ બ્રાન્ડ આવતા કાર્યવાહી। લક્ષ્મી સ્નેક્સ જાણીતી રિયલ કંપનીના વિવિધ પ્રોડક્ટનું કરે છે ઉત્પાદન। દૂધ વિભાગ દ્વારા કરમસદ સ્થિત કરિયાણાની દુકાનમાંથી ખાદ્ય પદાર્થો નમૂનો લઈને પરિશ્રમ કરાવતા થયો હતો મિસ બ્રાન્ડનો પર્દાફાશ। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। જી સાહેબ, જે ફૂડના નમૂના લેવામાં આવ્યા હતા અને દંડ કરવામાં આવ્યો છે પેઢીને અને ઉત્પાદકને, શું છે વિગત? એમાં ગાયત્રી કિરાણા સ્ટોર્સ ખાતેથી કરમસદ ખાતેથી ફૂડ સેફ્ટી ઓફિસરે રિયલ બાઇટ્સ જીરા સોલ્ટી રસ્કનો નમૂનો લીધેલો, જે લેબલિંગ બરોબર ન હોવાને કારણે મિસબ્રાન્ડેડ જાહેર થયેલ, જેથી એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ રિટેલર તથા ઉત્પાદક પેઢીના નોમિની સામે એજ્યુડિકેટિંગની અરજી દાખલ કરવામાં આવેલ। જેમાં એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રીએ એ કેસ ચલાવી એમાં વેન્ડરને 10,000નો દંડ તથા ઉત્પાદક પેઢીના નોમિનીને 10,000 ને ઉત્પાદક પેઢીને 1 લાખ રૂપિયા, એમ કુલ 1 લાખ રૂપિયા 1,20,000નો દંડ કરવામાં આવેલ છે। સાહેબ, અત્યારે જે પ્રમાણે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે, આ પ્રકારની સ્થિતિમાં ગ્રાહકોને ફૂડ વિભાગનો સંપર્ક કરવો હોય તો કેવી રીતના કરી શકે? એ અમારો હેલ્પલાઇન નંબર બી છે, એના પરથી એ કરી શકશે, અથવા તો ફોસ્કોસ પર અમારી જે વેબસાઇટ છે foscos.fssai.gov.in એના પર બી કન્ઝ્યુમર ગ્રીવન્સનું એ આપેલું જ છે પોર્ટલ, જેના થકી એ ફરિયાદ કરી શકે છે।